श्री भागवत भगवान की जय। ओम श्री व्यास भगवान की जय। ओम श्री डोंगरेजी महाराजनी जय। ओम श्री सुखदेव जी महाराजनी जय। ओम श्री राधा मातानी जय हो, जय हो, जय हो। राधे राधे राधे। હવે હું ભાગવત ભગવાનનો સાર તમને કહું છું। ભાગવત ભગવાનનો સાર પ્રથમ સ્કંદ મંગલ પ્રસ્તાવના નિષ્કામ ભક્તિ સુદામાના નિષ્કામ ભક્તિ ગોપીની નિષ્કામ ભક્તિ ભગવાન વિચારી વિચારીને ધન આપે છે। વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન
ટકે. ભક્તિ કરવાનો સૌને અધિકાર છે. નૈમિષારણ્યમાં બ્રહ્મસત્ર ભગવાન અવતારનું પ્રયોજન. નારદજીની આત્મકથા સંત ભાવ. હવે બીજો સ્કંદ મનની સ્થિરતા માટે પ્રાણાયામ. મનની સ્થિરતા માટે પ્રાણાયામ. જગત ભગવાનનું સ્વરૂપ. સાચી સેવા ભગવાનની કરો. જગત ઉત્પત્તિ કથા. ભગવાન મંગલમય છે. માયાના કારણે જ સુખ અને દુઃખ થાય છે. સ્કંદ ત્રીજો સૌથી મોટું તીર્થ માતા પિતા. માતા પિતાની સેવા કરો. મન કીર્તન કરો. ધૃતરાષ્ટ્ર કવચ, શ્રી કૃષ્ણ દર્શન, ભગવાનની ભક્તિ, ધર્મ, તીર્થયાત્રા, મૈત્રીય સંવાદ, કપિલ અવતાર, વારાહ અવતાર, સત્સંગનો મહિમા, સંન્યાસ અને કપિલ ગીતા. હવે ચોથો સ્કંદ ધર્મ, ભાવ, તપ, જ્ઞાન, કલ્યાણ, આજ્ઞા, વાસ્તુપૂજા, પંચદેવો, અર્થ, ધ્રુવ ચરિત્ર, રાજા વેન, રાજા પૃથુ, પૃથુયજ્ઞ, પ્રચેતાઓ અને દક્ષ પ્રજાપતિ. પાંચમો સ્કંદ જળભરત ચરિત્ર. રાહુગણને ભરતનો ઉપદેશ. છઠ્ઠો સ્કંદ જપ, રામ નામ, અજામિલ આખ્યાન, નારાયણ કવચ, વિશ્વરૂપનો વધ, વત્રાસુર. સાતમો સ્કંદ સૂર્યનારાયણનો સમભાવ. ભગવાનની શક્તિઓ, નિગ્રહ અને અનુગ્રહ. શ્રી કૃષ્ણની પૂજા, શિશુપાલનો વધ, દંતવક્રત, હરણ્યાક્ષ અને હરણ્યકશિપુ, પ્રહલાદ ચરિત્ર, નૃસિંહ અવતાર. શાસ્ત્રોમાં વિશ્વાસ રાખો. પરમાત્માની પ્રસન્નતા, સેવા અને સ્મરણ. પાપ પુણ્ય, દુર્ગતિનો અને સદગતિનો. સત્ય સદા ટકે, વાસના. આઠમો સ્કંદ મન્વંત કથા. ગજેન્દ્ર મોક્ષ, હરિ અવતાર, લક્ષ્મી ક્યાં રહે, મોહિની માયા અવતાર, વામન અવતાર, ગૃહસ્થના ધર્મ, બ્રહ્મચારીના ધર્મ, લક્ષ્મી શાપ ક્યારે આપે, યમરાજની બહેન લક્ષ્મી. નવમો સ્કંદ
સૂર્યવંશમાં શ્રીરામનો જન્મ, ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ. સૂર્યવંશ અને ચંદ્રવંશ રાજા અમરીશ 10 દુર્વાસના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અસત્ય, અદેખાય, સ્વાર્થ. ગંગા અવતરણ, ચક્રવર્તી રાજા દશરથ, દશરથ પુત્રો રામનો જન્મ, શ્રી રામચરિત્ર, શ્રી સીતા વનવાસ, શ્રી સીતાનું ચરિત્ર, શ્રી તુલસીનું ચરિત્ર, રામાયણના 9 કાંડો, ચંદ્રવંશ, ભરતવંશ, યદુવંશ અને શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર. 10મો સ્કંદ શ્રી કૃષ્ણ કથા, આકાશવાણી. કંસ દ્વારા 6 બાળકોની હત્યા, બલરામનું પ્રાગટ્ય, શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય, નંદ મહોત્સવ, નવધા ભક્તિ, જ્ઞાન અને કર્મ માર્ગ, બાલકૃષ્ણના દર્શને શિવજી, પૂતના ઉદ્ધાર, ગોપીઓનો કૃષ્ણ પ્રેમ, શકટાસુર વધ, ગર્ગાચાર્ય દ્વારા નામકરણ, સુખિયા માલણ, મુક્તિબંધન મન દ્વારા, બંસીવાદન, માખણ ચોર લીલા, મુક્તિક્રમ અને સગો. ગોપીનો કૃષ્ણ પ્રેમ, ઉખળ બંધન, ઉધારો અને રાક્ષસોના ઉદ્ધાર, નલ, કુબર, મણિગ્રીવ, આધાસુર, ધેનકાસુર, રાસલીલા, વેણુગીત, કાલિયમર્દન, ગોવર્ધન લીલા, કંસવધ અને સુદામા ચરિત્ર. સ્કંદ 11મો મુક્તિ લીલા, યદુવંશનો સાપ, યદુવંશને સાપ, કૃષ્ણ ઔધવ સંવાદ, દત્તાત્રેયનો રાજા યદુને ઉપદેશ, સૌથી મોટું દાન તપ, દાન અને તપ સૌથી મોટું, સ્વર્ગ અને નરક, ભક્ત પુંડરીક કથા, ઔધવ ને ચરણ પાદુકા આપવી. અને છેલ્લો અને 12મો સ્કંદ પરીક્ષિતજીનું ભગવાન ભગવદ્વાગમન. તક્ષક પરીક્ષિતના શરીરને કરડે છે. પરીક્ષિતને ચારેય બાજુ ભગવાન જ દેખાય છે. સુખદેવજીની પૂજા કરી સાષ્ટાંગ પ્રણામ. સુખદેવજીનો જય જયકાર, જય હો, જય હો, જય હો, સુખદેવનો જય હો. પરીક્ષિત રાજાને સદગતિ, પરીક્ષિત રાજાને સદગતિ. ઓમ શ્રી હરિયે નમઃ. ઓમ શ્રી હરિયે નમઃ.
ઓમ શ્રી હરિયે નમઃ. ભાગવત ભગવાન નું અહીંયા સંભાવી દેવામાં આવે છે જ્ઞાન. કારણ કે ભાગવત માં શ્રી કૃષ્ણનો સંવાદ દરિયાની સાઈ બનાવી અને આંબાની કલમ કરી હજારો વર્ષ સુધી લખવામાં આવે તો પણ તેનો પાર આવતો નથી. એટલે માં સરસ્વતીએ એમ કીધું છે કે એનો જ્ઞાનનો સંવાદનો કે તેના લીલાનો પાર નથી. એટલા માટે સરસ્વતી માતા પણ કહે છે કે આ કથા અપાર છે, અનંત છે. આ કથા નો કોઈ પાર પામી શક્યું નથી. ભાગવતમાં છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન સમાઈ ગયા. ઓમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ તત્સત. શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમઃ. કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઓમ નમો નારાયણ. હે જગદીશ્વર, અમારું સૌનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. જય શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જય શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જય શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નાથ નારાયણ વાસુદેવાય. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ભાગવત ભગવાન કી જય. આ ભાગવત વાંચવામાં બોલવામાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય કે મારા 10 દુર્ગુણોમાં કોઈ પણ દુર્ગુણ થઈ ગયો હોય તો મારા ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ મને માફ કરજો, માફ કરજો, માફ કરજો. ઓમ શ્રી હરિ. ઓમ શ્રી હરિ. ઓમ શ્રી હરિ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો ભાગવત ભગવાનની જય. બોલો સુખદેવજી મહારાજની જય. બોલો શ્રી ડોંગરેજી મહારાજની જય. બોલો શ્રી 28 વ્યાસ ભગવાનની જય હો જય હો જય હો. ઓમ ભાગવત ભગવાનનો જય હો જય હો જય હો.